સંખેડા પાસેથી પસાર થતી ઓરસંગ નદીના પટમાં ખાણ ખનીજ ખાતા દ્વારા આકસ્મિક તપાસ હાથ ધરાઈ હતી. આ આકસ્મિક તપાસ દરમિયાન ખાણ ખનીજ ખાતાને લીજ વિસ્તાર બાબતે વિસંગતતા જણાતા 4 ડમ્પર અને 2 રેતી ભરવાના મશીનો ઝડપી કાઢ્યા હતા. આ તમામને હાલમાં તો સીઝ કરવામાં આવ્યા છે. સંખેડા તાલુકામાંથી પસાર થતી ઓરસંગ નદીની સફેદ રેતી બાંધકામ માટે ગુણવત્તાની દ્રષ્ટિએ શ્રેષ્ઠ ગણાય છે અને તેને કારણે જ સંખેડા પાસેથી પસાર થતી ઓરસંગ નદીની રેતીની માંગ 12 માસ રહેતી હોય છે. હાલમાં સંખેડા પાસે પસાર થતી ઓરસંગ નદીના પટમાં રેતીની લીજ વિસ્તાર બાબતેની વિસંગતતા જણાતા ખાણ ખનીજ ખાતા દ્વારા 4 ડમ્પર અને 2 રેતી ભરવાના મશીનોને સીઝ કરવામાં આવ્યા છે. ખાણ ખનીજ ખાતાના રોયલ્ટી ઇન્સ્પેક્ટર T.J. ગુપ્તાએ આપેલી માહિતી મુજબ હાલમાં લીજ વિસ્તારની વિસંગતતા હોવાને કારણે આ 4 ડમ્પર અને 2 રેતી ભરવાના મશીનોને સીઝ કરવામાં આવ્યા છે. જોકે હાલમાં આ હજી પ્રાથમિક તપાસ જ છે. વધુ વિગતો તપાસ પૂર્ણ થયા બાદ જાણી શકાશે. અત્રે ઉલ્લેખનીય છે કે સંખેડા તાલુકામાં આવેલા દમોલી ગામે થોડા દિવસ અગાઉ ગ્રામજનોએ ચાલતા ગેરકાયદેસર રેતી ખનન બાબતે જનતા રેડ કરી હતી અને જનતા રેડ બાદ અહીં આગળ ગેરકાયદેસર રેતી ખનન બંધ થયું હતું. લીજ વિસ્તારની અંદર થતા ખોદકામ કે લીજ વિસ્તારની બહાર થતા ખોદકામ બાબતે ખાણ ખનીજ ખાતા દ્વારા સતત અને નિયમિત તપાસ હાથ ધરવામાં આવે તેવી પણ માંગ સ્થાનિકો કરી રહ્યા છે. સાથે સાથે લીજ વિસ્તારમાંથી થયેલા ઉત્પાદન અને નિકાસ તેમજ ફરીથી લીજ વિસ્તારની માપણી કરવામાં આવે તેમજ સ્ટોકની અંદર પણ આવતી રેતી તેમજ તેના નિકાસના આંકડા અંગેની પણ ચકાસણી કરવામાં આવે. સાથે સાથે લાગેલા CCTV ફૂટેજ પણ ચકાસવામાં આવે તેવી પણ માંગ સ્થાનિકો કરી રહ્યા છે. જોકે આ અંગે લીજ વિસ્તાર છે કે નહીં તે બાબતે વધુ તપાસ હાથ ધરવામાં આવે તો વધુ વિગતો પ્રકાશમાં આવી શકે તેવી લોકચર્ચાઓ પણ ઊભી થયેલી છે.